ગુંડારાજ કોને કહેવાય અને ગુજરાતની અંદર કેટલું ગુંડારાજ છે તેમનો એક દાખલો આપણી સામે આવ્યો છે અરવલ્લીથી, અને એ પણ ભાજપના રાજમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ભાજપના જે મંત્રી છે ભીખુસિંહ પરમાર, એમના જે દીકરા છે કિરણસિંહ પરમાર, તેમની ગુંડાગીરી સામે આવી છે। આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એક વિડીયો સામે આવ્યો છે, એમાં એક વ્યક્તિનું તે અપહરણ કરીને જાય છે, તેમને ઢોર માર મારે છે। એ વિડીયો પણ અમે તમને બતાવીશું, પણ સવાલ અહીંયા એ છે કે શું ભાજપની અંદર આટલું ગુંડારાજ કેમ વધી રહ્યું છે? ગુંડાઓને શાંત કરાવવાના હોય છે, આવા તત્વો છે એમને પણ શાંત કરાવવાના હોય છે, તો પછી આવા લોકો સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી? અરવલ્લી જિલ્લાના જે ભાજપના મંત્રી છે ભીખુસિંહ પરમાર, એમના જ રાજમાં આ ગુંડારાજ સામે આવ્યું છે। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જે ભીખુસિંહ પરમાર છે, એમના પુત્ર જે કિરણસિંહ છે, તેમની આ હરકત સામે આવી છે। કિરણસિંહ પરમાર દ્વારા એક વ્યક્તિ જે ગાડીમાં બેસેલો હોય છે, એમને પોતાની ગાડીમાંથી ઉતારે છે અને બીજી ગાડીમાં બેસાડે છે, એમનું અપહરણ કરે છે અને એમને ઢોર માર મારે છે। અને એમની સાથે જે ભાજપના યુવા મોરચાના પ્રમુખ છે અમીશ પટેલ, તે પણ નજરે પડે છે। તમને અમે વિડીયો બતાવીશું, એમાં તમને સ્પષ્ટ દેખાશે કે કઈ રીતે માર મારવામાં આવે છે। જે બે વ્યક્તિ છે કિરણસિંહ પરમાર છે, એમની સાથે એમના જે ભાજપના જે એક યુવા મોરચાના પ્રમુખ છે અમીશ પટેલ, તે પણ નજરે પડે છે। અને આપણે કહી રહ્યા છીએ કે ગુજરાતની અંદર ગુંડારાજ નથી, તો પછી આ કયું શાસન છે? બધા જ લોકો બેફામ બની રહ્યા છે। સૌથી પહેલા તો તમને વિડીયો બતાવીએ કે જેમાં કિરણસિંહ પરમાર જે અમીશ પટેલ છે ગાડીમાંથી ઉતરે છે, આ વ્યક્તિને મારે છે, અપહરણ કરીને લઈ જાય છે। અરે એ રાઈડર તો મળબેલો છે, ડીપીએફ નું માર્યો છે પેલો પસવાના તો ઓછના ને ખબર પર આહી ઇન્ને દરવા કથી ઇન્ને બચાવ છે આ નમ તું પર મુ રોલો તે બોલી રहा બધું વાળા ઈ ઇન્ને આ તો ઈ ઇન્ને ને નતો જો તો ના જલે હા આજુબાજુ તારો બોય હોય તો તારું આ જાય બસ જેલ જો आज चला नहीं अब वो करो कौन भी है क्या बोल रहा है? अरे तू क्या बोले यार? मैंने बहुत पूछा बोला है। अरे दादा मुके बोल दे तारे बे वक्त बाबा ओ बाबा गाड़ी डालो पूछो मत तू दो दादा की करता था હજુ સુધી અરવલ્લીની અંદર જે બીઝેડ ગ્રુપનું જે કૌભાંડ છે તે બંધ નથી થયો, તેમાં કોઈ નિરાકરણ નથી આવ્યું। ત્યાં જ્યાં કિરણસિંહ પરમાર છે તે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની સામે કાર્યવાહીની માંગ હતી, ત્યારે ક્યાંક એમને સમર્થન આપતા હોય તેવું પણ આપણે કિરણસિંહ પરમારને જોયું છે। અને આ વિડીયો જોયા પછી એવું લાગે છે કે આપણા ગુજરાતની અંદર જે ગુંડારાજ દિવસે ને દિવસે વધી રહ્યું છે, તે ક્યાંક ને ક્યાંક જે આવા લોકો છે એમને સમર્થન આપી રહ્યા છે। ખુલ્લેઆમ આવા વિડીયો વાયરલ થયા છે, એમાં જોઈ શકાય છે કે કઈ રીતે એમને માર મારવામાં આવે છે। હવે એ જોવાનું છે કે ભીખુસિંહ પરમાર દ્વારા આમને લઈને ક્યારે ખુલાસો કરવામાં આવે છે કે શું ઘટના હતી। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।